આજે અમે સવારના ઉઠ્યા ને તો કેટલો ભૂકંપનો અનુભવ કર્યો. પછી અમે શાળા આવ્યા તો બધા ટીચરો ઊભા હતા અને પછી અમે બી ઊભા હતા. તો પછી હે ને ભૂકંપ હતો ને તો હે ને જાહેર રજા કરવામાં આવી આચાર્યએ. અને ભૂકંપના આજે સવારના 6:20 આજે હે ને ચાલુ જ છે. કુલ 5 ભૂકંપ આવ્યા છે. ભૂકંપના કારણે ડર લાગે છે બહુ જ. આજ તો અમે હોતા હતા તો પાછો આવ્યો તો અમારા ઘરમાંથી કેટલી વસ્તુ પડી. ગાજ પડ્યા, પછી એકાદ નળિયું પડ્યું, પછી ધૂળું પડી. બીક લાગે? હા. આજે 9 તારીખે સવારમાં એક બહુ એમ કહેવાય કે સારો નુકસાન કરે એવો ભૂકંપનો ઝટકો આવેલો હોય એટલે અમે ઉપર લેવલે ઓફિસમાં પૂછેલ. અમને એવી સૂચના મળેલ કે ભાઈ આચાર્ય કક્ષાએ સ્થાનિક લેવલે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો. તો આજે મારે તાલુકા શાળા નંબર 1માં હું આચાર્ય છું. બિલ્ડિંગ મારે 3 માળનું છે. બાળકોમાં ખોટો ડર ઉત્પન્ન થાય અને બાળકો દોડાદોડીમાં કાંઈ નુકસાની ન થાય એટલે આજે અમે MSBની 14 સ્કૂલ છે. 14 સ્કૂલમાં બાળકોને આજના દિવસે અમે શૈક્ષણિક કાર્યમાં રજા રાખેલ છે. પણ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીએ ઓન ધ ડ્યુટીમાં રહેવાનું છે. અને જો પબ્લિકને કે મામલતદારશ્રીને કાંઈ પણ પબ્લિકને સ્કૂલમાં ઉતારા આપવાની કે કોઈ વધુ ઝટકા આવે તો વ્યવસ્થા પણ અમારે કરવાની એવી સૂચના આપેલી છે. અને જો બાળકોનું શૈક્ષણિક કાર્ય બગડશે અમને ખ્યાલ છે, પણ હવે કોઈ જાહેર કે સ્થાનિક રજામાં અમે યોગ્ય નિર્ણય લઈને બાળકોના હિતમાં શૈક્ષણિક કાર્ય કરશું. પણ આજના દિવસે બાળકોના હિતમાં અમે 14 સ્કૂલમાં રજા રાખવાનો નિર્ણય, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે એવો નિર્ણય લીધેલો છે.